હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાબા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં જો સવાર થઈ ગઈ હતી, પહેલાં તો આપણું બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. તો હવે આપણે કપડાને એવું ધોવાનું છે, તો કપડાને એવું ધોઈ નાખીએ. કપડાં ધોઈને પછી નીરને એવું વાટવા જવાનું છે. તો અત્યારમાં જો આપણે અને અત્યારમાં મારી મમ્મી બધા વાડીએ પણ વહી જશે. આપણે કંઈ જવાનું છે ને, ઘરે વહી આવવાનું છે. નજર તો ટ્રેક્ટરને બધું મૂકી દીધું છે. તો અત્યારે બેન નીરને એવું નાખે છે. તો એને કીધું કે હું નીરને નાખી દઉં, તું એક નીર વાઢીએ અને નીર વાઢવાની તો વાઢી હવે કોઈની વાળી જશે. થોડુંક ટ્રેક્ટરને એવું હાંકવાનું છે, તો ટ્રેક્ટરની હાંકી નાખશે. અને શીણાની ડૂલને એવું બુરાણ હતું, તો શીણાની ડૂલને એ પણ બુરશે. તો આપણે નીણ વાઢવા જવાનું છે, તો નીણ વાઢવા પણ જવા દેવી. તો આપણે જો બાજરું વાઢવા આવી જાય છીએ ને, બાજરું વાઢવાનું છે. તો આ શેઢા પર જો સરસ મજાનું ફૂટ્યું છે. તમારે બેન કે વાઢી નાખ, તો આપણે વાઢી નાખવી. અને આપણે જો બાજરો વાવ્યો છે, અને આ પાસે રચકો. તો હવે આપણે બાજરું વાઢી લેવી ને પછી ઢોરને નીણ ઉપર નાખવાની થાય. તો હવે આપણે નીણ વાઢી લેવી. તો આપણે જો બાજરું વઢાઈ ગયું છે, તો આટલું બાજરું વેઠ્યું છે. તો હવે આ લાડુ વગેરેનું છે એ થોડું વાળવાનું છે, તો એ પણ વાઢી લેવી. અને મારી બેનની જેલ પર ફસવાની એવું ધોવે છે. અમને ધોવા તો પાછો પણ ધોવાનો છે. અને અત્યારમાં નીણ પણ નાખી દીધી છે. બાલોને એવું નાખ્યું હતું તો ખાય છે. અને પછી ફરજો ધોવે છે બેનું. તો આમ ઢોરમાં ધોય છે, આમ આખો પોદા થઈ જાય એટલે સરસ મજાનો ધોઈ નાખે. અને આપણે ખાલી લાયરી પણ ભરી નાખીએ, તો એટલું ફાસું ખાતર થઈ ગયું. તો નીંદને એવું વાઢવા મળવી. તો પછી હમણે 11 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ જશે. તો લોટને એવું બાંધવાનું થશે અને શાકને એવું બનાવવાનું થશે. મારી બેન તો બ્લાઉઝને એવું સીવે છે. તો આપણે હવે નીંદને એવું વાઢી લેવી, પછી રસોઈ પણ બનાવી નાખશું. તો 12 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ ગયો છે ને, મોરલો બોલે છે. અને એલ્પા રોટલી બનાવવાનું ચાલુ છે ને આપણે એલ્પા શેડવી છીએ. અને મહેમાન આવ્યા છે મારા ફઈની, આપણે કંઈ ખબર નથી, અચાનક આવી જશે. તો અમારા બેન ઓલા કરે રવો ને એવું રસોઈ બનાવે છે. એ બધા વાળી આટો મારવા જ છે. અને આપણે જો એટલી વણવી અમારી બેન વણે છે અને આપણે શેડવી છે. અમારે કેલ્વિન આવી ગયો છે વાડીએથી. હા કલુ હું આવી ગયો કે મહેમાન આવી ગયા છે. મહેમાન આવી ગયા છે મારા ફઈની આવ્યા છે, જો એટલે બેઠા છે. અને હાલ પર રસોઈનું કામકાજ ચાલુ છે. રવો બને છે. રસોઈ બની જાય એટલે પછી આપણે જમી લઈશું. ત્યાર પછી જમવા બેસી ગયા છે. તો આપણે જે સરસ મજાનો રવો બનાવ્યો છે, અને આમાં સેવ મરચાં છે, અને આમાં સરસ બટેટાનું શાક બનાવ્યું છે. તો હવે મહેમાન જમી લે પછી આપણે જમી લઈશું. એવો ટાઈમ થઈ ગયો છે અને મહેમાને સાફ પણ પાઈ દીધો છે. તો અમારે કેળવીને જો વયો જાય છે મારા ફઈને નારે. બેન જો ગામમાં જાય છે છોકરા લેવા કેળવીને હાટો. તો આપણે સરસ મજાના કપડાં લઈને સંકેલી નાખ્યા છે. અને આપણે તો આ ઘરમાં જો જીરું ભરી નાખ્યું છે. તો હવે આપણે ઘરે રહેવાનું છે. મારા ભાઈની વાડીએ જાય છે. તો હમણાં આપણે નીરને વાળે જવાનું છે, ત્યાં વાગી જાય છે. અત્યારે નીર પણ આપણે નાખી દીધી ઢોરમાં. સરસ મજાના જો કપડાં પણ સંકેલી નાખ્યા છે. તો મહેમાન છે કેલી મારા ભાઈ આવ્યા છે, તો એ મારા ભાઈ ભાઈ જશે ભાણુભાઈ પછી ઘરે બીજો જશે. તો હવે આપણે કામ કરવા મળીએ. ઢોરમાલને જો નીણ નાખી દીધી છે અને બધા ખાવા માંડ્યા છે. અને આપણે સરસ મજાનું વાસીદું પણ કાઢી નાખ્યું છે. તો મારા ભાઈની વીઆઈ જશે કેળવીને કાંઈ જો અને રવા મળ્યો કે મારે નથી જવું. એને પપ્પા ક્યાં મોકલી દીધું, તો એ કાંઈ જો અને મારા ભાઈને રહે. તો હવે મારા પપ્પા મૂકવા જાય કાં પણ 2 દી પછી આપણે જવાનું છે. તો એને કેળવીને મૂકી આવશે. તો અત્યારે આપણે જો નીંદ નાખી દીધી છે એટલે બધી નીંદ ખૂટી ગઈ. તો હવે આપણે થોડીક વાટવા જવાનું છે, તો વાટવા પણ જાવી. અને આ કેળ છે આવડી મોટી, થોડાક દીમાં કેળા પણ આવશે. જો નીણ વાટવા મળવી. અત્યારે જો 5:30 જેવો ટાઈમ થયો છે.
તો આપણે નીરને વાઢી નાખ્યું છે અને ઢોરમાલને ફેરવવાના હતા ફરજામાં મારી બેને બધા ઢોરમાલને ફેરવી પણ નાખ્યા છે. ત્યાર પછી આપણે અંદર ફરજામાં બાંધી નાખ્યા છે અને દોવાનો ટાઈમ પણ થઈ જશે. તો હમણાં મારી બેન દોઈ નાખશે ઢોરમાલને. તો આપણે રસોઈને બનાવવાનું છે તો બનાવવા મળવી. તો આપણે જો આંધણ મૂકી દીધું છે અને ખીચડી કઢી બનાવવાની છે હમણાં ઉપર, એટલે હમણાં ખીચડી કઢી નાખી દઈશું. તો આપણે લોટને બાંધી તો બેન ખીચડી કઢીને એવું બનાવી નાખે. તો આપણે લોટ બાંધવા મળવી. તો જો રસોઈ બની ગઈ છે અને બધા જો જમવા પણ બેસી ગયા છે. જમવામાં તો ખીચડી કઢી બનાવી છે અને આ બધા જમવા જમી લેવી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને કીધું કે કેવો લાગ્યો, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.